જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં। નવરાત્રિનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે। આ 9 દિવસમાં માતાજીની ભક્તિપૂર્વક સ્થાપના અને પૂજા કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને આરોગ્ય અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે। ઘણા લોકોને પ્રશ્ન રહે છે, માતાજીની સ્થાપના કઈ રીતે કરવી, કઈ સામગ્રી જોઈએ અને શું કરવું નહીં જોઈએ। તો આજના વિડીયોમાં આપણે જોશું માતાજીની સ્થાપના કરવાની સંપૂર્ણ વિધિ। અને મિત્રો, વિડીયો અંત સુધી જરૂર જોજો। અને તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને કમેન્ટમાં જય માતાજી તમે જરૂરથી લખજો। અને આ માહિતી તમારા ફ્રેન્ડ અને પરિવાર સાથે જરૂરથી શેર કરજો। તો આજના વિડીયોમાં આપણે જોશું સ્થાપના માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડે, બીજું સ્થાપના કઈ રીતે કરવાની, ત્રીજું આપણે જ્વારા કેવી રીતે ઓગાળવાના, ચોથું આપણે અખંડ દીવો કઈ રીતે કરવાનો, અને આ વ્રત પૂજા વિધિ શું કરવી નવરાત્રિમાં અને શું ના કરવું જોઈએ તે બધું આપણે આજના વિડીયોમાં જોશું। તો વિડીયો આપણે હવે શરૂ કરીએ। તો મિત્રો, સૌપ્રથમ આપણે સ્થાપના કઈ રીતે કરવી અને તેની સામગ્રી શું શું જોઈએ તે આપણે સૌપ્રથમ જાણીએ। તો માતાજીની સ્થાપના માટે જરૂરી સામગ્રી છે માતાજીનું ચિત્ર કે મૂર્તિ, તાંબાનો કે પિત્તળનો કળશ, ગંગાજળ અથવા શુદ્ધ પાણી, આમળાના પાન અથવા તો આસોપાલવના પાન, નારિયેળ લાલ કપડામાં લપેટેલું, ચોખા, હળદર અને કુમકુમ, લાલ ચૂંદડી અને માતાજીની ઓઢણી એટલે ઘી કે તેલનો અખંડ દીવો કરવા માટે, જ્વારા માટે જવ કે ઘઉંના દાણા અને માટલી, ફૂલ અને ફળ, પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ એટલે કે પંચામૃત, લાલ કાપડ એટલે આસન માટે। આ સામગ્રી અગાઉથી જ આપણે ઘરે તૈયાર કરીને રાખવી જોઈએ। સ્થાપના કરવાની રીત જાણીએ હવે। સ્થળ પસંદગી, ઘરના ઉત્તર પૂર્વ દિશામાં કે પવિત્ર સ્થાને સ્થાપના કરવી। જગ્યા સારી રીતે સાફ સુથરી હોવી જોઈએ। માતાજીનું આસન, લાલ કાપડ પાથરી તેના પર માતાજીનું ચિત્ર કે મૂર્તિ સ્થાપિત કરો। કલશ સ્થાપના, તાંબાના કે પિત્તળના કળશમાં શુદ્ધ પાણી ભરો, કળશની આસપાસ હળદરના સ્વસ્તિક બનાવો, કળશમાં આસોપાલવના પાન મૂકો, ઉપર લાલ કપડાથી લપેટેલું નારિયેળ મૂકો। આ કલશને ચોખા ભરેલી થાળી પર મૂકો। જ્વારા કેવી રીતે વાવવા હવે તે જોઈએ। માટલીમાં માટી ભરી જવ કે ઘઉંના દાણા વાવો, દરરોજ થોડું પાણી છાંટો। આ જ્વારા 9 દિવસ સુધી માતાજીની ઉપાસનાનું પ્રતીક છે। અખંડ દીવો જોઈએ, ઘી કે તેલનો દીવો પ્રગટાવી 9 દિવસ સુધી અખંડ જ્યોત રાખો। દીવો પૂર્વ દિશામાં મૂકવો શ્રેષ્ઠ છે। પૂજા વિધિ કઈ રીતે કરવી, માતાજીને કુમકુમ, હળદર, અક્ષત ચડાવો, લાલ ફૂલ અર્પણ કરો, દરરોજ આરતી કરો અને દુર્ગા ચાલીસા, દુર્ગા સ્તુતિ કે સપ્તશતીનો પાઠ કરો। ભોગમાં ફળ, સૂકા મેવા કે ખીર અર્પણ કરો માતાજીને। શું ના કરવું જોઈએ હવે આપણે તે જોઈએ। મિત્રો, નવરાત્રિ દરમિયાન કેટલીક વાતોનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ। માંસાહાર કે દારૂનો ઉપયોગ ન કરવો જોઈએ। કાળા કપડાં પહેરીને પૂજા ન કરવી જોઈએ। ઘરમાં વિવાદ, ક્રોધ કે નકારાત્મકતા ન ફેલાવી જોઈએ। માતાજીની પૂજામાં બેસતા પહેલાં સ્નાન કર્યા વગર ન બેસવું જોઈએ। મિત્રો, આ રીતે માતાજીની સ્થાપના કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા, સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે। નવરાત્રિના પવિત્ર દિવસોમાં માતાજીનું સ્મરણ કરો, પ્રાર્થના કરો અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવો। જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલશો નહીં। અમારી ચેનલ પ્રાર્થના પર તમને હંમેશા મળતા રહેશે વ્રત કથા, જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર, ભજન, કીર્તન, ધાર્મિક જ્ઞાનની અનમોલ વાતો અને દિવ્ય મંદિરોના દર્શન। તો ફરી મળીએ નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।